કે જનસેવા કરો એમ, એટલે જનસેવા દ્વારા અમે લોકોને અત્યારે છાશ વિતરણ હશે બધે, પછી પાણીની પરબો બધે બંધાવીએ છીએ. ઉનાળામાં એ સેવાઓ છે. પછી સતત અમારા આશ્રમોની સેવા તો ચાલુ જ છે. 450થી વધારે પણ આશ્રમો છે અને હજી બધી ઘણા બધા આશ્રમોના ઉદ્ઘાટનો થઈ રહ્યા છે. 1200 જેટલી સેવા સમિતિ છે, યોગ વેદાંત સેવા સમિતિ, જે સતત કાર્યરત છે. પછી 18,000 બાળ સંસ્કાર કેન્દ્ર ચાલે છે, મહિલા ઉત્થાન મંડળો ચાલે છે, યુવા સંઘ સતત કાર્યરત છે, ગૌશાળાઓ છે, આશ્રમમાં ગૌશાળાની સેવા સતત થાય છે. આશ્રમમાં ધ્યાન યોગ શિબિરો લાગે છે. પછી માતૃપિતૃ પૂજન દિવસ એની પહેલ બાપુએ કરી છે. 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે નહીં પણ માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવાય છે અને લાખો માતા પિતાઓ પૂજાય છે. એને બહુ સરસ 14 ફેબ્રુઆરીને બહુ સરસ પ્રતિસાદ મળ્યો છે. અને તુલસી પૂજન 25 ડિસેમ્બર જે નાતાલ એ આપણી સંસ્કૃતિ નથી, એટલે પૂજ્ય બાપુએ એને તુલસી પૂજન દિવસ તરીકે જાહેર કર્યો છે અને તુલસી પૂજન દ્વારા લાખો લોકો લાભાન્વિત થઈ રહ્યા છે. પછી મહિલા ઉત્થાનના કાર્યો છે. મહિલા ઉત્થાનમાં જેવા કે ગર્ભ શિશુ સંસ્કાર કેન્દ્ર, પછી તેજસ્વીની ભવ કાર્યક્રમો આવે છે. સ્કૂલો અને કોલેજોમાં જઈ અને બહેનોને સમજાવવામાં આવે છે કે કેવી રીતે તેજસ્વી બનવું જોઈએ, કેવી રીતે ભારતીય સંસ્કૃતિની રક્ષા કરવી જોઈએ, આપણા સ્ટીલની રક્ષા આપણે કેવી રીતે કરવી જોઈએ, એવું બધું સમજાવવામાં આવે છે. પછી બહેનોનું વૃંદા અભિયાન કાર્યક્રમ બહુ સરસ છે. ઘરે ઘરે જઈ અને વૃંદાના રોપા એટલે કે તુલસીના રોપાઓ ઘરે ઘરે જઈને બહેનો પહોંચાડતી હોય છે. પછી આશ્રમના ધન્વંતરી દવાખાનાઓ ચાલે છે, જે નિઃશુલ્ક સેવા આપે છે. આયુર્વેદિક દવાખાનાઓ નિઃશુલ્ક સેવા આપે છે. ઔષધાલયો પણ છે, ત્યાં ઔષધો બને છે. અને ગાયો જે છે દૂધ નથી આપતી, એવી ગાયોને પણ આશ્રમમાં રાખવામાં આવે છે. એ ગાયોના મૂત્ર અને એ ગાયોના છાણમાંથી ઔષધિઓ બનાવવામાં આવે છે અને અગરબત્તી પણ બનાવવામાં આવે છે. પછી ધ્યાન યોગ શિબિરો થાય છે. ઉત્તરાયણ હોય, હોળી હોય, દિવાળી હોય, ત્યારે પર્વ અનુસાર 4-4 દિવસ 5-5 દિવસની ધ્યાન યોગ શિબિરો થાય છે. એમાં પણ લાખો લોકો લાભ લે છે. એમાં ધ્યાન યોગ પ્રાણાયામ એવું બધું બાપુ શીખવાડતા હોય છે. અને બીજું ખાસ તો આદિવાસી વિસ્તારોમાં મોટા ભંડારાઓ થશે તહેવારોમાં, જેમાં બાપુ સ્વયં પણ જતા હોય છે સેવા માટે. અને નાના તો ભંડારાઓ પૂનમ અને અમાસના ચાલુ જ હોય છે. સ્થાનિક મોટા ભંડારાઓ આદિવાસી વિસ્તારોમાં થાય છે. અહીંયા હરિભજન કરાવે છે, અહીંયા પ્રસાદ, અનાજ, પછી લોકોને કપડાં, ધાબળા આ બધું વિતરણ કરે છે. પછી પ્રાકૃતિક પ્રકોપ આવે, જ્યારે પૂર આવે, ભૂકંપ આવે, ત્યારે અમારી સમિતિ પહેલાં પહોંચતી હોય છે. પૂર પીડિતોને, ભૂકંપ પીડિતોને. પછી રોગશાળો, જ્યારે કોરોના જેવો રોગશાળો આવ્યો ત્યારે ક્યાંય રસ્તો ન હોય એવા રસ્તામાં પણ અમારા સાધકો જઈ અને સેવા પહોંચાડતા હતા. એને દવા પહોંચાડતા હતા, ઔષધિઓ પહોંચાડતા હતા. પછી હોસ્પિટલોમાં ફળનું વિતરણ કરવામાં આવે છે. હોસ્પિટલોમાં ફળ આપે છે, દર્દીઓને ટિફિન આપે છે. એવા ઘણા બધા કાર્યો છે. ગુરુકુળો, અમારા ગુરુકુળો પણ બહુ સરસ છે. 100% રિઝલ્ટ લાવે છે ગુરુકુળ, કોઈ નાપાસ જ નથી થતું. બંને સમન્વય, આધ્યાત્મિકતા અને વૈજ્ઞાનિકનો સમન્વય કરી અને ગુરુકુળો ચાલે છે. બાપુનો ઉદ્દેશ એ છે કે સબકા ભલા સબકા મંગલ, બધાનું ભલું થાય, બધાનું મંગળ થાય. બાપુનો ઉદ્દેશ એ છે. અને બાપુ કહે છે કે મારે ભારતને વિશ્વગુરુ બનાવવો છે અને બનશે જ તે ચોક્કસ. કુપ્રચારવાળાએ ઘણા પૈસા વેળ્યા બાપુના કુપ્રચાર માટે, પણ આખર જીત તો સત્યની જ થઈ અને સત્યની જ થશે. હરિઓમ.